બધા? મજામાં. ચલો ત્યારે આજે સરસ મજાની પ્રવૃત્તિ કરી છે ને બધાને, હે ને? શું કરવાનું છે ભાઈ? આકાશમાં શું ઉડે તો બધાએ જોયું છે? વિમાન. શું ઉડે આકાશમાં? વિમાન. જો આ છે ને વિમાન બનાવ્યું છે ને કાગળમાંથી, એ ક્યાં ઉડે? આકાશમાં ઉડે, હે ને? તો ચાલો ત્યારે આજે આપણે શું કરવાનું છે? સરસ મજાનું કાગળમાંથી વિમાન બનાવવું છે ને બધાએ, હે ને? તો ચાલો હું તમને શું બનાવું છું બતાવો. આજે કાગળમાંથી વિમાન બનાવવાનું છે તો હું તમને બધાને બતાવું, બરાબર? જો હું તમને એક કાગળ આપું છું, હું બનાવું છું, પછી મારું જોઈને પછી તમારે બનાવવાનું છે. હા, ચાલો. પહેલા કાગળ કેવું મૂકવાનું? આપણી પાસે આ રીતે આડું મૂકવાનું છે, બરાબર? હવે આ કાગળની જે આ ઊભી લીટી છે ને, આ ઊભી લીટી અને આ ઊભી લીટી બંને શું કરવાની? આ રીતે ભેગી કરવાની છે. જુઓ, મારું પહેલા જોજો, પછી કરજો તમે બધા. હા, આ રીતે જુઓ. જો આ ઊભી લીટી ને આ ઊભી લીટી, અહીંથી આ કાગળ અહીંયા લઈ જવાનું. હા હા, અહીં સુધી લઈ જવાનું. આમ પકડો અહીંથી. હા, સરસ. જો એટલે આ બંને લીટી કેવી થઈ જાય? એક જ સરખી થઈ જશે. એક જો આ છે ને, અહીંથી આમ સરખું રાખવાનું. પછી અહીંથી શું કરવાનું? આ રીતે કાગળને આમ દબાઈ દેવાનું એટલે સળ પડી જશે અંદર. જો બતાવો. આ છે ને, આ લીટીથી આ ખૂણા બંને સરખા રાખવાના એટલે બરાબર. હવે કાગળને ખોલી કાઢવાનું. એટલે વચ્ચે ઊભી લીટી પડી ગઈ ને. હવે આ જે ખૂણો છે ને, નીચેનું ખૂણો, આ જો આ લીટીને આ વચ્ચેની લીટી સાથે ઊભી મૂકવાનું. અહીંયા અડે ને એ રીતે રાખવાનું છે. જો ઊભી લીટી સુધી લઈ જવાનું. વચ્ચે ઊભી લીટી દેખાય છે ને તમારા કાગળમાં? જો આને અહીંયા અડાડી દેવાનું. હા, હજી નીચે લઈ જાઓ. સરસ સરસ સરસ. જો હા, સરસ. હા, જો આમ થઈ ગયું છે ને બેટા? સરસ. હા, એવી જ રીતે આ બીજી બાજુનો જે ભાગ છે ને, એને ફરી આની સાથે શું કરવાનું? જોડી દેવાનું છે. જો અહીંયા ઊભી આ ખૂણાને નીચે આમ જોડી દેવાના. બંને લીટી જોડે થઈ જવી જોઈએ. હા, સરસ. નીચે મૂકીને ધીમે રહીને કરો બેટા. બરોબર. આ રીતે સરસ. બરોબર. એકની પર એક નહીં મૂકવાની. લીટીને શું કરવાની? આ રીતે કાગળ જોડે રહેવું જોઈએ આપણે. હા, સરસ. કયું તાવર બેટા? લાવો તાવર. આ છે ઊભી લીટી, આ ઊભી લીટી સુધી જવા દેવાનું. જે સળ આપણે આવ્યો ને ઊભો, ત્યાં જોડાવવું જોઈએ લીટી, બરાબર? તો આ ઉપરનો કયો આકાર થઈ ગયો? ત્રિકોણ આકાર થઈ ગયો ને. હવે આ બાજુનો જે ભાગ છે ને, એને આ રીતે અહીંયા વાળવાનો છે. એક જ બાજુનો પહેલા અડધો થોડોક વાળવાનો. હા, સરસ. વાર બેટા. સરસ. હા હા, આમ અડધે સુધી વાળવાનો. સરસ સરસ. હવે આ જે વધ્યો ને, તેને ફરી ઊંધો વાળી દેવાનો. પાછળના ભાગે આમ. હા, એને પેલી બાજુ ફરી વાળો. હજી વાળો. સરસ સરસ. હા, સરસ સરસ સરસ. હવે એવી જ રીતે આ બીજી બાજુનું કાગળ લેવાનું. એને પણ ફરી આ રીતે સામેની બાજુ વાળવાનું. અહીંથી પકડવાનું. હા, આમ વાળવાનું. બરોબર. નીચેની લીટી સરખી આવી જોઈએ. આ રીતે. બરાબર. હા, અને જે વધ્યો એ ભાગ પાછો શું કરવાનો? આ રીતે પાછો ઊંધો વાળી દેવાનો. હા, નીચેની લીટી સીધી રાખવાની બેટા. જો બતાવો. આ છે ને, આમ નીચેની કાગળની લીટી સીધી રાખવાની. હજી વાર. હા, એકદમ આમ આગળ સુધી વાળવાનું અને પછી એને આમ વાળવાનું. હા, બરોબર. તારું બરાબર જ હતું બેટા. જો આ રીતે થઈ ગયું. હવે શું કરવાનું? ઊંધું ફેંકી દેવાનું કાગળને અને આમ ઊંધું વાળી દો. કાગળ ઊંધું મૂકી દો. ઊંધું કરી દો કાગળ. હા, હવે જે ઊભી લીટી છે ને, આ એને આમ બે જોઈન્ટ કરી દેવાની. આમ ઊંધું મૂક, કાગળ નીચે મૂકી દો બેટા. આમ. હવે આ લીટીને આ લીટી આમ જોઈન્ટ કરી દો પાછળની બાજુ. હા, નીચે મૂકીને કરો. સરસ. નીચે મૂકીને કરો. હા, સરસ. હવે આપણું શું થઈ ગયું ભાઈ? જો વિમાન થઈ ગયું ને, હે ને? જો તો આપણું શું થઈ ગયું? અહીંથી હવે પકડવાનું. જો આ ભાગ આવે ને, ખોલ્યો ને, આ
શું થઈ ગયું આપણું વિમાન. અહીંથી પકડવાનું બેટા જો બતાવો. આ ભાગ છે ને અહીંથી પકડવાનું. આ નીચેનો જે ભાગ ખરો ને ત્યાંથી પકડવાનું. તો આપણું શું થઈ ગયું? સરસ મજાનું કાગળમાંથી વિમાન થઈ ગયું. ચાલો જો કોણ ઉડે છે સરસ મજાનું ઊંચું? કોણ ઉડ્યું? અરે વાહ, સરસ.